શાંતિ 12/5/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, અત્યારે વિનાશનો સમય ખૂબ નજીક છે, એટલે એક બાપ સાથે સાચી પ્રીત રાખો, કોઈ પણ દેહધારી સાથે નહીં। પ્રશ્ન છે, જે બાળકોની સાચી પ્રીત એક બાપ સાથે હશે એમની નિશાનીઓ શું હશે? ઉત્તર છે, પહેલું, એમનો બુદ્ધિઓ કોઈ પણ દેહધારીની તરફ જઈ નથી શકતો। તે આપસમાં એકબીજાને એકબીજાના આશિક માશુક નહીં બનશે। બીજું, જેમની સાચી પ્રીત છે તે સદા વિજયી બને છે। વિજયી બનવું અર્થાત સતયુગના મહારાજા મહારાણી બનવું। ત્રીજું, પ્રીત બુદ્ધિ સદા બાપની સાથે સાચા રહે છે, કંઈ પણ છુપાવી નથી શકતા। ચોથું, રોજ અમૃત વેળા ઉઠીને પ્યારથી બાપને યાદ કરશે। બીજું, દધીચી ઋષિની જેમ સર્વિસમાં હડ્ડીઓ આપશે। છઠ્ઠું, એમની બુદ્ધિ દુનિયાવી વાતોમાં ભટકી નથી શકતી। ગીત છે, ન વહ હમસે જુદા હોંગે, ન ઉલ્ફત દિલ સે નિકલેગી। ઓમ શાંતિ। આ બ્રહ્મામુખ વંશાવળી બ્રાહ્મણ કુલભૂષણ પ્રતિજ્ઞા કરે છે, કારણ કે એમની પ્રીત એક બાપ સાથે જોડાયેલી છે। તમે જાણો છો, આ વિનાશનો સમય છે। બાપ બાળકોને સમજાવે છે કે વિનાશ તો થવાનો જ છે। વિનાશ કાળે જેમની પ્રીત બાપની સાથે હશે એ જ વિજય મેળવશે, અર્થાત સતયુગના માલિક બનશે। શિવ બાબાએ સમજાવ્યું છે, વિશ્વના માલિક તો રાજા પણ બને છે તો પ્રજા પણ બને છે, પરંતુ પોઝિશનમાં ખૂબ ફરક છે। જેટલા બાપથી પ્રીત રાખશો, યાદમાં રહેશો, એટલું ઊંચું પદ પામશો। બાબાએ સમજાવ્યું છે, બાબાની યાદથી જ તમારા વિકર્મોનો બોજો ભસ્મ થશે। તમે લખી શકો છો કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ। આ લખવામાં કોઈ ડરની વાત જ નથી। બાપ કહે છે, હું પોતે કહું છું કે એમનો વિનાશ થશે અને પ્રીત બુદ્ધિ વાળાઓની વિજય થશે। બાબા બિલકુલ ક્લિયર કહી દે છે, આ દુનિયામાં પ્રીત તો કોઈની છે નહીં, તમારી જ પ્રીત છે। બાબા કહે છે, બાળકો, પરમાત્મા અને શ્રી કૃષ્ણની મહિમા અલગ અલગ લખો તો સિદ્ધ થઈ જાય કે ગીતાના ભગવાન કોણ છે। આ તો જરૂરી છે ને। બીજું, બાબા સમજાવે છે, જ્ઞાનના સાગર, પતિત પાવન, પરમ પિતા એટલે કે પાણીની નદીઓ। જ્ઞાન ગંગા કે પાણીની ગંગા, આ તો ખૂબ સહજ છે। બીજી વાત, જ્યારે પ્રદર્શની કરો છો તો સૌથી પહેલા નિમંત્રણ આપવું જોઈએ ગીતા પાઠશાળા વાળાઓને। ત્યાં તો અનેક છે। બાબા કહે છે, એમને ખાસ નિમંત્રણ આપવું જોઈએ જે શ્રીમદ ભાગવત ગીતાનો અભ્યાસ કરે છે। એમને પહેલા નિમંત્રણ આપવું જોઈએ, કારણ કે એ જ ભૂલેલા છે, બીજા બધાને ભૂલાવતા રહે છે। એમને બોલાવવા જોઈએ કે હવે આવીને જજ કરો, પછી જે સમજમાં આવે તે કરજો, તો મનુષ્ય પણ સમજે આ ગીતા વાળાઓને બોલાવે છે, કદાચ એમનો ગીતા પર જ પ્રચાર છે। ગીતાથી જ સ્વર્ગની સ્થાપના થઈ છે। ગીતાની ખૂબ મહિમા છે, પરંતુ ભક્તિ માર્ગની ગીતાની નહીં। બાપ કહે છે, હું તમને સત્ય બતાવું છું, મનુષ્ય જે અર્થ કરે છે તે બિલકુલ ખોટો છે।
કોઈ પણ સત્ય નથી કહેતું, હું જ સત્ય બતાવું છું. પરમાત્માને સર્વવ્યાપી કહેવા પણ સત્ય નથી. આ બધું વિનાશને પ્રાપ્ત થશે અને કલ્પ કલ્પ થાય પણ છે. તમને પહેલી મુખ્ય વાત આ સમજાવવાની છે. બાપ કહે છે યુરોપવાસી યાદવોની છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. વિનાશના માટે સારી રીતે તૈયારીઓ કરી રહ્યા છે, પરંતુ પથ્થર બુદ્ધિ સમજી નથી શકતા. તમે પણ પથ્થર બુદ્ધિ હતા, અત્યારે પારસ બુદ્ધિ બનવાનું છે. પારસ બુદ્ધિ હતા પછી પથ્થર બુદ્ધિ કેવી રીતે બન્યા છે? આ પણ વંડર છે. બાબા કહે છે, બાબાને કહેવામાં જ આવે છે નોલેજફુલ, મર્સીફુલ. બાકી જે પોતાનું જ કલ્યાણ કરવાનું નથી જાણતા એ બીજાનું કલ્યાણ કેવી રીતે કરશે? જે નોલેજ જ ધારણ નથી કરતા તો પદ પણ એવું પામે છે. જે સર્વિસેબલ છે એ જ ઊંચ પદ પામશે. એમને જ બાપ પ્યાર પણ કરે છે. નંબરવાર પુરુષાર્થ અનુસાર તો હોય જ છે. ઘણા તો આ પણ સમજતા નથી કે અમારી બાપ સાથે પ્રીત નથી તો પદ પણ નહીં મળશે, ચાહે સગા બને કે સોતેલા બને. વિનાશ કાળે પ્રીત બુદ્ધિ નહીં હશે, બાપને ફોલો નહીં કરશે તો જઈને ઓછું પદ પામશે. બાબા કહે છે દૈવી ગુણ પણ જોઈએ, ક્યારેય ખોટું નહીં બોલવું જોઈએ. બાપ કહે છે હું સત્ય કહું છું. જે મારા સાથે પ્રીત નથી કરતા તો પદ પણ નથી મળતું. કોશિશ કરીને 21 જન્મનો પૂરો વારસો લેવાનો છે. તો પ્રદર્શની મેળા પર પહેલા ગીતા પાઠશાળા વાળાઓને નિમંત્રણ આપવાનું છે, કારણ કે તે ભક્ત થયા ને. ગીતા પાઠી જરૂર શ્રી કૃષ્ણને યાદ કરતા હશે, પરંતુ સમજતા કંઈ પણ નથી. શ્રી કૃષ્ણએ મુરલી વગાડી, રાધા પછી ક્યાં ગઈ? સરસ્વતીને સિતાર આપી દીધું છે, મુરલી પછી શ્રી કૃષ્ણને આપી દીધી છે. મનુષ્ય કહે છે અમને અલ્લાહે પેદા કર્યા, પરંતુ અલ્લાહને જાણતા નથી. બાબા કહે છે ભારતની જ વાત છે. ભારતમાં જ દેવી દેવતાઓનું રાજ્ય હતું. એમના ચિત્રો મંદિરોમાં પૂજવામાં આવે છે. બાકી કિંગ્સ વગેરેના, રાજા વગેરેના સ્ટેચ્યુ તો બહાર લગાવી દે છે. ભારતમાં જ દેવતાઓનું રાજ્ય હતું. એમના ચિત્ર મંદિરોમાં પૂજવામાં આવે છે. બાકી કિંગ્સ, બાબા કહે છે જે એના સ્ટેચ્યુ, એની મૂર્તિઓ બહાર રાખી દેવામાં આવે છે, જેના પર પંખીઓ, પક્ષીઓ વગેરે કચરો નાખતા રહે છે. લક્ષ્મી નારાયણ, રાધા કૃષ્ણ વગેરેને કેટલી ફર્સ્ટ ક્લાસ જગ્યા પર બેસાડે છે. એમને મહારાજા મહારાણી કહે છે. કિંગ અક્ષર તો અંગ્રેજી છે. કેટલા લાખો રૂપિયા ખર્ચ કરીને મંદિર બનાવે છે, કારણ કે તે મહારાજા પવિત્ર હતા. યથા રાજા રાણી તથા પ્રજા બધા પૂજ્ય છે. તમે જ પૂજ્ય પછી પૂજારી બનો છો. તો પહેલી વાત છે બાપને યાદ કરો. બાપને યાદ કરવાનો અભ્યાસ કરવાથી ધારણા થશે.
એકની સાથે પ્રીત નથી તો પછી બીજાની સાથે લાગી જાય છે. એવી બાળકીઓ છે જે એકબીજાને એટલો પ્યાર કરે છે જે શિવ બાબાને પણ એટલા નથી કરતા. શિવ બાબા કહે છે, તમારે બુદ્ધિયોગ મારી સાથે લગાવવાનો છે કે એકબીજામાં આશિક માશુક બની જવાનું છે? પછી મને બિલકુલ જ ભૂલી જાય છે. તમારે તો બુદ્ધિયોગ મારી સાથે જોડવાનો છે. આમાં મહેનત લાગે છે, બુદ્ધિ તૂટતી જ નથી. શિવ બાબાની બદલે દિવસ રાત એકબીજાને જ યાદ કરતા રહે છે. બાબા નામ સંભળાવે તો ટ્રેટર બની જાય છે, વિરોધી થઈ જાય છે. પછી ગાળો આપવામાં પણ વાર નથી કરતા. આ બાબાને ગાળો આપી તો શિવ બાબા પણ જટ સાંભળી લેશે. બ્રહ્માથી નથી ભણતા તો શિવ બાબાથી પણ ભણી નથી શકતા. બ્રહ્મા વગર તો શિવ બાબા પણ સંભળાવી ન શકે. એટલે કહે છે, સાકારને જઈને પૂછો. ઘણા સારા બાળકો છે જે સાકારને માનતા જ નથી. સમજે છે આ તો પુરુષાર્થી છે. પુરુષાર્થી તો બધા છે, પરંતુ તમારે ફોલો તો મા બાપને જ કરવાના છે. ઘણા તો સમજાવવાથી સમજી જાય છે. કોઈની તકદીરમાં નથી તો સમજતા પણ નથી. સર્વિસેબલ બનતા પણ નથી. પરંતુ બુદ્ધિ એક બાપ સાથે રાખવાની હોય છે. ઘણા આજકાલ નીકળે છે જે કહે છે, મારામાં શિવ બાબા આવે છે. આમાં ખૂબ સંભાળ રાખવાની છે. માયાની ખૂબ પ્રવેશતા થાય છે. જેમનામાં આગળ શ્રી નારાયણ વગેરે આવતા હતા એ પણ આજે છે નહીં. માત્ર પ્રવેશતાથી કંઈ થતું નથી. બાપ કહે છે, મામ એકમ યાદ કરો. બાકી મારામાં આ આવે છે, તે આવે છે, આ બધું માયા છે. બાબા કહે છે, મારી યાદ જ નહીં હશે તો પ્રાપ્તિ શું થશે? જ્યાં સુધી બાપ સાથે સીધો યોગ નહીં રાખશો તો પદ કેવી રીતે પામશો? ધારણા કેવી રીતે થશે? બાપ કહે છે, તમે મામ એકમ યાદ કરો. બ્રહ્મા દ્વારા જ હું સમજાવું છું. બ્રહ્મા દ્વારા જ સ્થાપના થઈ છે. ત્રિમૂર્તિ પણ જરૂર જોઈએ. કોઈ તો બ્રહ્માનું ચિત્ર જોઈને બગડે છે. ઘણા પછી શ્રી કૃષ્ણને 84 જન્મ જોઈને બગડે છે. ચિત્ર ફાડી પણ નાખે છે. અરે, આ તો બાપે ચિત્ર બનાવરાવ્યા છે. તો બાપ બાળકોને સમજાવે છે, ભૂલો નહીં, માત્ર બાપને યાદ કરતા રહો. બાંધેલીઓને પણ બાબા કહે છે, બૂમો નથી પાડવાની, રડિયો નથી મારવાની. ઘરમાં બેસીને બાપને યાદ કરતી રહો. બાંધેલીઓને તો વધારે જ ઊંચ પદ મળી શકે છે. તમને બાળકોને જ્ઞાન આપવા વાળા છે જ એક જ્ઞાન સાગર. સ્પિરિચ્યુઅલ નોલેજ એક બાપના સિવાય બીજા કોઈમાં છે નહીં. જ્ઞાનના સાગર એક પરમ પિતા પરમાત્મા જ છે. એમને જ લિબરેટર કહેવામાં આવે છે. આમાં ડરવાની શું વાત છે? બાપ બાળકોને સમજાવે છે, બાળકો પછી બીજાને સમજાવે છે. સમજાવવાનું છે બાળકોએ પણ. બાપ કહે છે, મને યાદ કરો તો સદગતિને પામશો. સતયુગમાં છે રામ રાજ્ય, કળિયુગમાં નથી. સતયુગમાં તો એક જ રાજ્ય છે. આ બધી વાતો તમારામાં પણ નંબરવાર છે. જેમની બુદ્ધિમાં ધારણા હોય છે, જેમને ધારણા નથી હોતી,
બાબા કહે છે નંબરવાર છે, કોઈનામાં ધારણા હોય કોઈનામાં નથી હોતી. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ પણ કહીશું. બાબા કહે છે પદ પામી નથી શકતા. વિનાશ તો બધાનો થવાનો છે. આ અક્ષર ઓછો છે શું? શ્રી બાબા કહે છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ બનો. વિનાશ કાળે પ્રીત બુદ્ધિ બનો. આ તમારો અંતિમ જન્મ છે. આમાં જો તમે પ્રીત નહીં રાખશો તો પદ પણ નહીં મળશે. સાચા દિલ પર સાહેબ રાજી થાય છે. દધીચી ઋષિની જેમ સેવામાં હડ્ડીઓ આપવાની છે. ક્યારેક કોઈ પર ગ્રહચારી બેસે છે તો નશો જ ઉડી જાય છે. પછી અનેક પ્રકારના તોફાન આવતા રહે છે. મુખથી કહે છે આનાથી તો લૌકિક બાપની પાસે ચાલી જઈએ. અહીંયા તો કોઈ મજા નથી. ત્યાં તો નાટક, બાયોસ્કોપ વગેરે ખૂબ છે, પિક્ચરો જુએ છે. તો આ વાતો પર હિરેલા છે, આદતી બની ગયા છે. તે અહીંયા ટકી ન શકે. ખૂબ મુશ્કેલ છે. હા, પુરુષાર્થથી ઉચ્ચ પદ પણ પામી શકે છે. ખુશીમાં રહેવું જોઈએ. બાબા પોતે કહે છે સવારે ઉઠીને નથી બેસતો તો મજા જ નથી આવતી. બાબા કહે છે સૂતા રહેવાથી ક્યારેક ક્યારેક ઝૂટકા પણ આવી જશે, ઊંઘ પણ આવી જશે. ઉઠીને બેસવાથી સારી પોઈન્ટ્સ નીકળે છે, ખૂબ મજા આવે છે. હજુ બાકી થોડા દિવસ છે. અમે વિશ્વની બાદશાહી લઈ રહ્યા છીએ બાપથી. આ બેસીને યાદ કરે તો પણ ખુશીનો પારો ચડે. સવારે ચિંતન ચાલે છે તો દિવસે પણ ખુશી રહે છે. જો ખુશી નથી રહેતી તો જરૂર બાપ સાથે પ્રીત બુદ્ધિ નથી. અમૃત વેળા એકાંત સારું હોય છે. જેટલા બાપને યાદ કરશો એટલો ખુશીનો પારો ચડશે. આ ભણવામાં ગ્રહચારી બેસે છે કારણ કે બાપને ભૂલી જાય છે. બાપથી વારસો લેવાનો છે તો મનસા વાચા કર્મણા સર્વિસ કરવાની છે. આ સર્વિસમાં જ આ અંતિમ જન્મ વ્યતીત કરવાનો છે. જો બીજી દુનિયાવી વાતોમાં લાગી ગયા તો પછી આ સર્વિસ, આ સેવા ક્યારે કરશો? કાલ કરતા મરી જશો. બાપ આવ્યા જ છે સ્વર્ગમાં લઈ જવાના માટે. અહીંયા તો લડાઈમાં કેટલા મરે છે, કેટલાઓને દુઃખ થતું રહે છે. ત્યાં તો લડાઈ વગેરે હોતી જ નથી. આ બધું પાછળનું છે, બધું ખતમ થવાનું છે. નિધનના એવા મરશે ધણીધોરી વગરના, અને ધણીના જે હશે તે રાજ્ય ભાગ્ય પામશે. પ્રદર્શનીમાં પણ સમજાવવાનું છે કે અમે પોતાની કમાઈથી, પોતાના જ તન મન ધનથી પોતાનું રાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ. અમે ભીખ નથી માંગતા, જરૂર જ નથી. અનેક ભાઈ બહેનો ભેગા થઈને રાજધાની સ્થાપન કરે છે. તમે કરોડ ભેગા કરી પોતાનો વિનાશ કરો છો. અમે પાઈ ભેગી કરી વિશ્વના માલિક બનીએ છીએ. કેટલી વન્ડરફુલ વાત છે. અચ્છા, મીઠા મીઠા સિકિલદા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર: અમૃત વેળા એકાંતમાં બેસી બાપને પ્યારથી યાદ કરવાના છે. દુનિયાવી વાતોને છોડી ઈશ્વરીય સેવામાં લાગી જવાનું છે. બીજું,
બાપથી સાચી દિલ રાખવાની છે. આપસમાં એકબીજાના આશિક માશુક નથી બનવાનું. પ્રીત એક બાપ સાથે જોડવાની છે, દેહધારીઓ સાથે નહીં. આજનું વરદાન: સર્વ શક્તિઓની સંપત્તિથી સંપન્ન બની દાતા બનવા વાળા વિધાતા વરદાતા ભવ. જે બાળકો સર્વ શક્તિઓથી સંપત્તિવાન છે એ જ સંપન્ન અને સંપૂર્ણ સ્થિતિના સમીપતાનો અનુભવ કરે છે. એમનામાં કોઈ પણ ભક્તપણાનો કે ભિખારીપણાના સંસ્કાર ઇમર્જ નથી થતા. બાપની મદદ જોઈએ, આશીર્વાદ જોઈએ, સહયોગ જોઈએ, શક્તિ જોઈએ. આ જોઈએ એ શબ્દ દાતા, વિધાતા, વરદાતા બાળકોની આગળ શોભતા જ નથી. એ તો વિશ્વની દરેક આત્માને કંઈક ને કંઈક દાન કે વરદાન આપવા વાળા હોય છે. સ્લોગન છે: દરેક આત્માને કોઈ ન કોઈ પ્રાપ્તિ કરાવવા વાળા વચન જ સત્વચન છે. અવ્યક્ત ઈશારા: સદા અચળ અડોળ એકરસ સ્થિતિનો અનુભવ કરો. કેટલા પણ કોઈ હલાવે પરંતુ તમે અચલ રહો. પરિસ્થિતિ શ્રેષ્ઠ છે કે સ્વસ્થિતિ શ્રેષ્ઠ છે? ક્યારેય પરિસ્થિતિ વાર તો નથી કરી લેતી. વિચારો કે આ પરિસ્થિતિ પાવરફુલ છે કે સ્વસ્થિતિ પાવરફુલ છે? તો આ સ્મૃતિ એનાથી કમજોરથી શક્તિશાળી બની જશો. જેમ તમે તપસ્વી એક રસ સ્થિતિમાં એકાગ્ર થાવ છો, તો હઠયોગી પણ એક પગ ઉપર ઊભા રહી જાય છે. તો ક્યાં એક રસ સ્થિતિ અને ક્યાં એક પગ પર સ્થિત રહેવું, ફરક તો થઈ ગયો ને. ઓમ શાંતિ.